અને અમદાવાદ પૂર્વના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં નામાંકન ભર્યું હતું। હસમુખ પટેલ કે જેમણે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી ટિકિટ આપી છે, તેમણે આજે નામાંકન ભર્યું હતું। અમદાવાદથી હસમુખ પટેલે આજે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી દીધી છે। 12 તારીખેથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે અલગ અલગ ઉમેદવારો જે છે લોકસભાના તેઓ નામાંકન ભરી રહ્યા છે। ત્યારે હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેમણે વિજય મુહૂર્ત 12:39 પોતાનું નામાંકન ભર્યું હતું। અમદાવાદ પૂર્વથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેમણે ફોર્મ ભર્યું હતું। સીધા જ આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે 12:39 વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભરી દીધું છે, એટલે કે તેમણે નામાંકન ભરી દીધું છે। હવે આગામી 7 તારીખે ગુજરાતમાં જ્યારે મતદાન યોજાવાનું છે, ત્યારે આજ રોજ પૂર્વ મધ્યસ્થ કાર્યાલયથી નામાંકન માટે પહોંચ્યા હતા હસમુખ પટેલ, અને તેમણે નામાંકન દાખલ કરી દીધું છે। નામાંકન ફોર્મ જે છે તે ભરી દીધું છે। અમદાવાદ પૂર્વથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હસમુખ પટેલ। સાથે આપણે જણાવી દઈએ કે ટેક્સટાઇલ વ્યવસાય સાથે હસમુખ પટેલ જે છે તે જોડાયેલા છે। ભારત વિકાસ પરિષદ અમદાવાદના તેઓ ટ્રસ્ટી પણ છે, અને ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે। એએમસીમાં 2 ટર્મ તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। અમરાઈવાડી બેઠક ઉપરથી 2012 અને 2017માં 2 વાર તેઓ અમરાઈવાડીથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, અને ખાસ તેમણે 2019માં પણ લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી, તેમણે જીત મેળવી હતી, અને ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ